आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.2 એનો દાખલા નંબર 14 જોવાનો છે। આપણે અગાઉનો દાખલો જે 13 ગણ્યો છે એના જેવો થોડો ભળતો આવશે દાખલો। કઈ રીતે તો કે 10 અને 250 ની વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે। હવે બે વસ્તુ સેમ જ થઈ, કેટલા ગુણિત હશે એટલે કે વિભાજ્ય સંખ્યા કોઈ છે। આને બીજી રીતે જોઈએ તો 4 ની કેટલી સોરી 10 અને 250 ની વચ્ચે 4 વડે વિભાજ્ય હોય એટલે કે 4 વડે ભંગાતી હોય ને એવી સંખ્યા ગોતવાની છે। મીન્સ કે 4 વડે વિભાજ્ય સંખ્યાઓ આપણે ગોતવાની છે। તો 10 અને 250 ની વચ્ચે તો આમ આપણે જોવા જઈએ તો પહેલા તો કેટલી સંખ્યાઓ થાય તો 11 12 13 14 15 એમ આગળ જાતા 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 છેલ્લે 250 છે તો આમ જોઉં તો 245 246 247 248 249 ક્લિયર। એટલે 10 અને 250 ની વચ્ચે 11 12 13 14 15 વચ્ચે ઘણી બધી સંખ્યાઓ છે। 245 46 સોરી 246 247 249 ને 249। હવે આમાંથી 4 ના કેટલા ગુણિત 4 ના ગુણિત હોવા જોઈએ। 4 ના ગુણિત 4 ના ગુણિત કેવો કે 4 વડે વિભાજ્ય સંખ્યા બે સરખું જ મીન્સ કે 4 ના પાડામાં આવતી હોવી જોઈએ એટલે કે 4 વડે ભંગાતી હોવી જોઈએ। તો જો 11 તો ખબર જ છે કે 4 ના પાડામાં એટલે પહેલી સંખ્યા કઈ આવે ખબર તો કે 12 4 3 12 એટલે 4 ની ગુણિત છે 12 સંખ્યા છે 12 આંકડો 12 એ 4 નો ગુણિત છે એટલે કે 4 વડે વિભાજ્ય છે એટલે કે જો 12 ને 4 વડે ભાગો તો શેષ કેટલી મળે શૂન્ય એટલે 12। હવે જો 4 4 ઉમેરતા જાવ 12 માં 4 ઉમેરી દો 16 માં 4 ઉમેરે તો 20 એમ આગળ જાતા 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 હવે આપણે છેલ્લું પદ ગોતવાનું છે। હવે 4 નો પાડો બોલો ને એમાં એકમ નો ક્યાંય 9 ન આવે। 4 નો પાડો બોલો 4 1 4 4 2 8 4 3 12 એમ 9 આવે નહીં મીન્સ કે એકી સંખ્યા ક્યાંય આવતી નથી। તો ટ્રાય કરી લે 248 આપણે ટ્રાય કરી લઈએ તો આપણને છેલ્લું પદ મળી જાય। તો 248 ભાગ્યા 4 કરીએ જો 248 ભાગ્યા 4 4 6 24 24 માંથી 24 જાય તો 0 ઉપરથી આવશે 8 4 2 8 એટલે કે 8 માંથી 8 જાય તો 0 એટલે જવાબ શું આવ્યો 62 અને શેષ શું આવી શૂન્ય। શેષ શૂન્ય આવી એટલે કે 4 નો ગુણિત છે। 248 જે છે એ 4 નો ગુણિત છે એટલે કે 4 વડે વિભાજ્ય છે એમ પણ તમે બોલી શકો। તો મને છેલ્લું પદ કેવું મળ્યું તો કે 248। હવે તમને આ સમાંતર શ્રેણી મળી ગઈ એમાં a બરાબર શું થાય તો કે 12 પ્રથમ પદ કેવું છે તો કે 12 સામાન્ય તફાવત d બરાબર 16 માઇનસ 12 16 માઇનસ 12 એટલે કે d બરાબર 16 માંથી 12 જાય તો 4 મેં ખબર જ હતી ગીજા કે 4 ના ગુણિત છે એટલે અને મને છેલ્લું પદ મળેલું છે 248 આપણે ગોઈતું ગણીએ રકમ માંથી એટલે કે 248 અને આપણે મેળવવાનું છે n। આપણે શું મેળવવાનું છે તો કે n કે કેટલી સંખ્યાઓ છે એ મેળવવાનું છે। તો સૂત્ર મૂકીએ an બરાબર તેથી an બરાબર a પ્લસ an માઇનસ 1 d। an છેલ્લું પદ આપણે હમણાં જ મેળવ્યું 248 કે જે 4 વડે વિભાજ્ય છે 4 નો ગુણિત છે a એટલે પ્રથમ પદ આપણને 12 મળ્યું વત્તા n આપણે મેળવવાનું છે માઇનસ 1 d d એટલે તફાવત સામાન્ય તફાવત આપણે ખ્યાલ જ છે 4 નો ગુણિત છે 4 વડે વિભાજ્ય છે એટલે d કેટલો આવશે સામાન્ય તફાવત 4 જ આવે। હવે પ્લસ 12 આ બાજુ જવા દો તો 248 પ્લસ 12 આ બાજુ જાય તો માઇનસ 12 એટલે એટલું સ્ટેપ આપણે કરી લીધું। તો હવે વધશે શું તો કે 4 n માઇનસ 1। હવે 248 માંથી આપણે 12 કાઢીએ 248 માઇનસ 12 તો કે 8 માંથી 2 જાય તો 6 4 માંથી 1 જાય તો 3 અને 2 માંથી 0 જાય તો 2 કેટલા આવશે 236 બરાબર 4 n માઇનસ 1। હવે આપણે બે રીતે કરી શકાય। આપણે અગાઉના દાખલામાં આ આંકડો તો ક્યાં લીધો તો આપણે છેદમાં। હવે તમારે બીજી રીત કરવી તો આમ પણ કરી શકો તેથી 236 બરાબર 4 ગુણ્યા n એટલે 4n વત્તે વત્તે વત્તા 4 એકુ 4 વત્તે ઓછે ઓછા આ રીતે કરી શકો।
નહીતર n માઇનસ 1 ને કરતા બનાવી 4 જે છે 236 ના છેદમાં લઈ જાવ તો એ ચાલે. હવે અહીં કરતા કોને બનાવવાના તો કે 4n ને. તો -4 આ બાજુ જાય તો 236 તો હતા જ, -4 આ બાજુ જાય તો +4. તેથી 4n બરાબર 236 માં 4 ઉમેરો તો કેટલા થાય 240. હવે કોને કરતા બનાવો તો કે n. તો n બરાબર 240. આ 4 ક્યાં જશે તો કે છેદમાં. તેથી n બરાબર 4 6 24 અને પાછળ 0 એટલે n બરાબર કેટલા આવશે 60. n બરાબર 60 છેલ્લે લખાય આમ 10 અને 250 વચ્ચે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે 60. 4 ના 60 ગુણિત હશે. 4 ના 60 ગુણિત હશે એટલે 60 જે છે ને આપણો જવાબ થશે. ક્લિયર? ચાલો તો દાખલા નંબર 14 આપણે અહીંયા પૂરો કરીએ છીએ.